કાગવડ ખોડલધામ ખાતે લેવા પટેલ સમાજના સહકારી અધિકારીઓ અને કર્મચારીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં મંચ પરથી નેતાઓને સૂચક નિવેદનો આપ્યા હતા। ધારાસભ્ય રમેશ ટીલાડાની અધિકારીઓને ખુલ્લી ટકોર કરતા જણાવ્યું હતું કે સમાજના લોકો તમારી પાસે આક્ષેપ લઈને આવે ત્યારે પહેલા તેમના કામ કરજો। કે આપણા સમાજમાં જ્યારે આપણે જન્મ લીધો હોય ત્યારે સમાજનું આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ। ત્યારે હું અધિકારીઓને ખાસ વિનંતી કરું છું કે તમારી પાસે આપણા સમાજના લોકો અપેક્ષા લઈને પણ આવશે, તમે ચોક્કસ તમારાથી જે મદદ થાય એ કરજો। મને પણ એ મારો અનુભવ છે। હું એમ કહું છું કે ખોડલધામમાંથી ધારાસભ્ય બન્યો, પણ ધારાસભ્ય નહોતા ત્યારે પણ સમાજનું કામ કરતા હતા, ધારાસભ્ય છો તે પણ સમાજનું કામ કરશું, અને ધારાસભ્ય નહીં હોય તો પણ અમે સમાજની વચ્ચે રહી અને સમાજને કેમ વધારે ઉપયોગી થાય એવા અમારા કામ નરેશભાઈના માધ્યમથી રહેશે। એટલે જે કાંઈ આજે જેની નિમણૂક થઈ છે એને હું એટલી વિનંતી કરું છું કે તમે તમારા જ્યાં છો, અને શુભેચ્છા પણ આપું છું કે જ્યાં છો અહીંયા વધુ સારી રીતે કામગીરી કરી શકો, અને માત્ર એટલેથી નથી અટકવાનું, હજી તમારી મંજિલ લાંબી છે તો તમે એનાથી પણ આગળ વધી અને સમાજની સેવા કરો એવી હું આપ સૌને શુભેચ્છા પણ આપું છું। અને ફરીથી આપ સૌને એટલી જ વિનંતી કરું છું કે ખોડલધામ એ ખાલી મંદિર નથી, ખોડલધામ એક વિચારધારા છે, અને આ વિચારધારા અવરિત ચાલુ રહેશે। અને આ વિચારધારા આજે અમે ને નરેશભાઈ છે, કાલે હોય કે ન હોય, પણ આ હજારો સદીઓ સુધી ચાલવાનું છે, અને આમાં જ આપણે સૌએ સાથે રહી અને સમાજના વિકાસના કામ કરવાના છે। બસ આટલી જ વાત કહી અને મારી વાત પૂરી કરું છું। સંગઠન પ્રમુખ અન્નાર પટેલે અધિકારીઓને સત્તાનો અહેસાસ કરાવ્યો હતો કે કોઈ પણ ફાઇલને પોઝિટિવ કરવી કે નેગેટિવ કરવી તે સત્તાના અધિકારીઓના હાથમાં જ છે। ખોડલધામ ટ્રસ્ટને ભાઈ સાથે રહીને મજબૂત કર્યું છે। ખોડલધામ ટ્રસ્ટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજિત સરકારી અધિકારી શ્રીઓના જે સન્માન સમારોહ આજે આપણે યોજ્યો છે, અને આખા ગુજરાતમાંથી આપણી વચ્ચે અધિકારીશ્રીઓ પધારેલા છે। આમ તો સંખ્યા જોઈને પણ આનંદ થાય। ઉપર અમે હતા અને દરેક ગ્રુપ જ્યારે ઉપર આવતું હતું ત્યારે એક આનંદ એ હતો કે આપણા સમાજના બાળકો, યુવાનો અને સિનિયર અધિકારીશ્રીઓ એ બધાને જોઈને આનંદ હતો કે આટલું મોટો આપણો સમાજ અને આપણું આટલું મોટું ગૌરવ। કારણ કે આપણે એક પણ એવો વિષય બાકી નથી રાખ્યો કે જ્યાં આપણો સમાજ બેઠેલો ના હોય। અને બહુ સરસ રાદડિયા ભાઈએ પણ કીધું કે સમાજની આપણે જન્મ લઈએ ને ત્યારથી સમાજ સાથે જોડાઈ જ જઈએ છીએ। આપણી પાછળ જે અટક લાગે છે ને એ અટકથી જ આપણી ઓળખ બની જાય છે, અને એ ઓળખ સાથે આપણે જ્યાં પણ જઈએ છીએ સમાજમાં એ ઓળખ સતત આપણી સાથે રહે છે। હું રમેશભાઈને હમણાં સાંભળતી હતી, એમણે બહુ સરસ કીધું કે આપણે એવું કહેતા હોઈએ કે સાથે લઈને કાંઈ નથી જવાનું, પણ સાથે લઈને એમ કે કર્મ તો જવાના જ છે કે જે આપણે પોતે બનાવ્યા છે। હું ભાઈને અને એમના જીવનને જોતી હોઉં છું, અને જ્યારે પણ કોઈ પણ નાનો નિર્ણય કે મોટો નિર્ણય પણ એમણે લીધો હોય, એ નિર્ણયથી જે બી સક્સેસ સ્ટોરી બની હોય પણ એનો હંમેશા શ્રેય એમણે માને આપ્યો। તમે વિચારો કે હંમેશા ભક્તિને એમણે પ્રાધાન્ય આપ્યું, અને ખોડલધામ ટ્રસ્ટમાં આપણે કહીએ છીએ કે ભક્તિ દ્વારા એકતાની શક્તિ। આજે આપણો સમાજ ભેગો થયો છે એનું કારણ ભક્તિ પણ છે। એટલે આજે આપણે બધા ભેગા થયા છીએ, અને હરેશભાઈએ બહુ જ સરસ આ કાર્યક્રમ આયોજન કર્યો છે। એમને બી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું, કારણ કે બહુ સરસ રીતે આ કાર્યક્રમ આયોજન થયો। પણ એટલું ચોક્કસ કહીશ કે સંગઠનમાં બહુ જ શક્તિ છે। તમે અધિકારી છો, તમે કર્મચારીઓ છો, તમે શિક્ષકો છો, તમે પોલીસમાં ક્યાંક છો, તમે તલાટી છો, તમે એ ક્લાસ 1 ઓફિસર છો, કાલે કદાચ આપણામાંથી અહીંયા સેક્રેટરીઝ પણ બનશે, અને દેશની સેવા કરવાનો તમને મોકો મળ્યો છે। અને એ મોકો તમે જાતે તમારી મહેનતથી અને સમાજના સહયોગથી તમે અહીંયા પહોંચ્યા છો। બસ એટલી જ અપેક્ષા છે કે આપણે કેવી રીતે સંગઠન સાથે જોડાઈને વધારે ને વધારે આપણા યુવાનોને આપણે દેશ સેવામાં લગાડી શકીએ,
પોઝિટિવલી જે પણ જગ્યા પર જે પણ હોદ્દા પર આપણે બેઠા છીએ જ્યાં આપણે નિર્ણય કરી શકીએ એ નિર્ણય લાર્જર રીતે આપણે એને જોઈએ, ફક્ત આપણા અરાઉન્ડ ના જોઈએ અને કમ્પ્લીટલી સમાજ આધારિત અગર આપણે જોઈશું તો કોઈ પણ લીધેલો નિર્ણય એ મોટો ક્યારે થઈ જશે ખબર નહીં પડે. હું એટલું ચોક્કસ કહીશ કારણ કે આજે હું મમ્મીને યાદ કરીશ કે જ્યારે પણ એની જોડે કોઈ પણ એક ફાઇલ પણ આવતી અને એને મને યાદ નથી કે ક્યારે એણે ઇન્ડિવિજ્યુઅલ કોઈ નિર્ણય લીધો હોય. એ હંમેશા કોઈ એક ફાઇલ આવે તો એ સતત બધાને પૂછતી કે આવી કેટલી ફાઇલો છે અને એવી જેટલી પણ ફાઇલો છે એ બધી ફાઇલો એક સાથે એનો નિર્ણય થશે અને એને ઊંડા ઉતરવું, એની જે લોસ છે એને સમજવા અને એમાંથી કેવી રીતે અમેન્ડમેન્ટ કરી અને લોકોના પ્રોબ્લેમને સોલ્વ કરવા. એટલે આપણે જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં સ્વાભાવિક રીતે નાના આપણા નિર્ણયથી અને આપણી ડિટેલિંગથી, હું ડિટેલિંગ એટલા માટે કહીશ કારણ કે ડિટેલિંગ વગર આપણે દેશ સેવામાં કામ નહીં કરી શકે. તમે કર્મચારી છો, કાલે તમારી જોડે ફાઇલો આવશે, એક ફાઇલનું ડિસેક્શન નહીં કરો ત્યાં સુધી કદાચ આપણને ખબર બી નહીં પડે કે આ ફાઇલ સાચી છે કે ખોટી. બહુ લાઇટ મોડમાં બી એક વસ્તુ હું કહું કે આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી અને એ સત્તા અધિકારીશ્રીઓ પાસે છે. અને હું એવું ચોક્કસ કારણ કે બહુ સરસ એમણે કીધું કે સમાજ અને સોસાયટી એ જ બધી જગ્યા પર સંસ્થાઓ જ છે, સાચી વાત છે, પણ સંસ્થા ફિઝિકલ ફોર્મમાં હોય છે પણ આપણા હૃદયને આપણે કેવી રીતે સંસ્થા બનાવીએ ને એ બહુ અગત્યનું છે કે હું જે પણ જગ્યા પર છું હું સામેવાળી વ્યક્તિને જો હાથ લાંબો કરીને મદદ કરીશ ને તો મને કોઈ સંસ્થાનું લેબલની જરૂર નહીં પડે, હું પોતે જ સંસ્થા થઈશ. ખોડલધામ ટ્રસ્ટ એવી જ રીતે સંગઠનનું કામ કરે છે. કોઈ પણ વ્યક્તિ આવે, નાનામાં નાની વ્યક્તિ આવે સંગઠનમાં, હું ટ્રસ્ટીઓને પણ ઘણા વર્ષોથી જોઉં છું અને કેટલા બધા વર્ષોથી નીચેના કાર્યકર્તાઓને જોઉં છું કે હંમેશા ખડે પગે હોય છે કે સમાજમાં કોઈ પણ એક એવો પ્રશ્ન અમારી સુધી પહોંચ્યો તો અમે એને 100% એનો ઉકેલ લાવવામાં મદદ કરીશું. આપ સૌ સાથે બી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ અને સંગઠન અધ્યક્ષ તરીકે ચોક્કસ એવું કહીશ કે તમે ભલે ગમે એટલા બિઝી હો અને ગમે એટલી મોટી તમારી નોકરી હોય પણ સંગઠનમાં જો તમે જોડાશો તો અમને આનંદ થશે. અને આપણું આ સંગઠન, કર્મચારીનું સંગઠન, આપણે ઓબ્વિયસલી ગુજરાત લેવલ ઉપર આપણું ચાલે જ છે પણ હજી વધારે ને વધારે લોકોને આપણે જોડીએ અને વધારે ને વધારે યુવાનોને કર્મચારી બને એ દિશામાં જો તમે મેન્ટરશિપ આપી શકો તો એવી અપેક્ષા સાથે વિરમું છું. નરેશ પટેલે સમાજના યુવાનોને ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ સુધી સમાજના યુવાનોને ઉચ્ચ હોદ્દા પર પહોંચે તે જ લક્ષ્ય મુદ્દે પ્રેરણા આપી હતી. ખોડલધામ ટ્રસ્ટ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજના લેવા પટેલ સમાજના ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 અધિકારીઓનું સન્માન સમારોહ હમણાં સંપન્ન થયો. ખૂબ જ મોટી સંખ્યામાં અધિકારી ભાઈ બહેનો હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે સન્માન કાર્યક્રમ સમાપ્ત થયો છે. પ્રથમ દિવસથી ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ આ મારો પહેલેથી કહેવાનું થાય છે અને હું ખાલી પાટીદાર સમાજ માટે નહીં કહું પણ દરેક સમાજમાં જ્યાં ત્યાં જેને અધિકાર હોય એને મળવો જોઈએ. ત્યારે અમે શરૂઆત કરી છે અને લગભગ 10 વર્ષ થયા પણ અમે ઘણી બધી આમાં સફળતા પ્રાપ્ત કરી છે.